બેંકોના કાર સીજારો દ્વારા વાસદ સુદણ બસ સ્ટેન્ડ પાસે સામાજિક આગેવાન રમેશભાઈ પરમાર પૃથ્વી સોલંકી પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ઘણા સમયથી સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આણંદ બોરસદ વાસદ ચોકડી આસપાસ કારના સીજારોનો અતિશય ત્રાસ વધી જવાથી સામાજિક આગેવાન રમેશભાઈ વણકર અને તેમના મિત્રો દ્વારા અગાઉ લેખિતમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને અન્ય પોલીસ મથકે પણ આ અસામાજિક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા કાર સીજારોની પ્રવૃત્તિ બંધ કરવાની માંગ કરવામાં આવી હતી। તે છતાં પણ રમેશભાઈ અને તેમના સાથી મિત્રને પાઠ ભણાવવા માટે સીજારો દ્વારા અગાઉ ધાકધમકી પણ સામાજિક આગેવાન રમેશભાઈને આપવામાં આવી હતી અને ત્યારબાદ પણ આ સીજારો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય રમેશભાઈ અને તેમના મિત્ર સાથે લાઈવ વિડીયો ચાલુ રાખતા ગત રોજ 26 મે 2025ના રોજ વાસદ પોલીસે અને 100 નંબર પર જાણ કરતા કોઈ પણ પ્રકારની મદદ ન આવતા રમેશભાઈને પ્લાનિંગ સાથે આ અસામાજિક તત્વો સીજારો દ્વારા તેમને બોલાવી વધુ લોકો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમના માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચાડી હતી અને સાથી મિત્રની સોનાની ચેન લૂંટવામાં આવી હતી અને તેનો મોબાઈલ પણ તોડી નાખ્યો હતો। આણંદ હોસ્પિટલથી સયાજી હોસ્પિટલમાં તેમને રિફર કરવામાં આવ્યા હતા, જેમાં સ્થાનિક આગેવાનો ભીમ આર્મી, ભારત એકતા મિશન, વડોદરા જિલ્લાના કાર્યકર્તાઓ આવતા તેમના પરિવારને ન્યાય અપાવવા અને તેમની સારવાર માટે પરિવાર સાથે રહી રમેશભાઈને દાખલ કરવામાં આવ્યા હતા અને આ જીવલેણ હુમલો કરનારા સીજરો પર કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટેની માંગણી કરવામાં આવી હતી। રમેશભાઈ હાલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં હોવાથી તેમને ન્યાય અપાવવા અને કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી વડોદરા ભીમ આર્મી દ્વારા કરવામાં આવી છે। અંતે આણંદ જિલ્લા પોલીસ પ્રશાસનના અધિકારી હોસ્પિટલ આવ્યા અને રમેશભાઈ પરમાર અને તેમના સાથી મિત્રની પૂછપરછ કરી નિવેદન લેવામાં આવ્યા હતા અને આશ્વાસન આપ્યું છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ઓલરેડી મારું નામ સોલંકી પૃથ્વીરાજ પરશુરામ છે અને હું અને રમેશભાઈ અમારા પર્સનલ કામથી ડાકોર એક પોલીસ સ્ટેશનની મેટરમાં ગયા હતા અને ડાકોરથી અમે વાસદથી અમે ખંભાત જઈ રહ્યા હતા। ત્યાં આગળ એક સુદનથી ફોન આવતો હતો અમારે સુદન પાટિયા ઉપરથી કે ભાઈ અમારી ગાડી પકડી છે, એટલે રમેશભાઈના ફોન પરથી ફોન આવ્યો એટલે અમે ત્યાં આગળ પહોંચ્યા। ત્યાં આગળ પહોંચ્યા બાદ મેં 2 થી 3 સીજારો હતા ત્યાં આગળ, એમની ગાડી કંઈ પડી હતી એ ગાડીના અંદર અનુસંધાનની અંદર રમેશભાઈ જોડે લાઈવ થયા હતા, પોલીસને બી ફોન કર્યો છે, પોલીસ પણ ત્યાં આગળ ટાઈમસર નથી આવી, પણ તેમ છતાંય રમેશભાઈનું લાઈવ ચાલુ હતું। બાજુમાં હું સાઈડમાં હતો અને અચાનક જ એક ફોર વ્હીલ આવે છે, એ ફોર વ્હીલમાંથી મતલબ કે 10-15 માણસ ઉતરે છે અને સીધા અમારો ફોન રમેશભાઈનો બી ફોન ચૂકી લે છે અને મારો બી ફોન ચૂક અને એ અમને મારવાનું જ ચાલુ કરે છે। અમને અલગ અલગ પકડીને મારે છે, મને આ જગ્યાએ મારેલું છે અને અહીંયાથી લોહી બંધ થઈ ગયું છે, આ બી એ છે, અલગ અલગ પકડીને મારે છે। આ મારો ફોન છે, મારો ફોન ભાગી નાખ્યું છે, મારા ગળામાં સોનાની ચેન હતી એ બી કંઈ જીતવી ગયા છે અને રમેશભાઈને જે માર્યું છે એ કોઈ ઘાતક હથિયારથી માર્યો છે। એટલે રમેશભાઈ અલગ હતા, મતલબ કે હોસ્પિટલમાં ખોલાથી અને કોઈ ઘાતક હથિયારથી મારે છે એવું જાણ છે। અમે ત્યાંથી ગાયબ થઈ ગયા, પબ્લિકને બી કહ્યું 100 નંબર મતલબ કે અમને પોલીસને જાણ કરો કે ત્યાં અમે ખેતરો બહાર ભાગીને ગયા પણ સુદરના સરપંચ મળ્યા અને સુદરના સરપંચે અમને જાણ કરી, એમ્બ્યુલન્સ બોલાવી અને અમે ત્યાં આગળથી સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા। હાલમાં આપણા સાથી જે મિત્ર છે રમેશભાઈ, એમની હાલત કેવી છે? અત્યારે રમેશભાઈની હાલત એકદમ ગંભીર છે, હવે ડૉક્ટરની એના પર આધાર છે। મારું નામ રમેશભાઈ ઈશ્વરભાઈ વણકર છે, હું વડોદરા જિલ્લા ભીમ આર્મી પ્રભારી છું। આવતીકાલે વાસદની અને સુદન પાટિયા પર મારી ઉપર હુમલો થયો છે સીજારો દ્વારા, જે બેંકની ફાઇનાન્સની લોનોની ગાડીઓ બેંકો ઉઘરાવતા એ પૈસા ઉઘરાવનાર ફાઇનાન્સો થ્રુ મારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે, માથામાં ટાંકા આવ્યા છે। અમે ડાકોરથી આવી રહ્યા હતા, વાસદ ત્યાં જતા હતા ત્યારે એક ભાઈની ઇક્કો પકડવામાં આવી હતી ફાઇનાન્સવાળા સીજારો થ્રુ અને જેઓએ અમે કહ્યું કે ભાઈ કયા આધારે તમે આ ભાઈની ગાડી પકડી છે, તો એ લોકો એ ભડવાડોએ અમને ઊભા હતા કે 2 મિનિટ ભાઈ આવે અને જવાબ આપજો। અમે લાઈવ હતા, અમારો મોબાઈલ આખો લાઈવ હતો, લાઈવમાં અમે પોલીસને ફોન કર્યો વાસદ 100 નંબર ઉપર, ત્યારબાદ અમે ચાલુમાં વાસદ પોલીસને ફોન કર્યો પણ એક પણ પોલીસનો અમને રિપ્લેસ સરખો આવ્યો નહીં। ત્યારબાદ ફોન મારો ચાલુ જ હતો લાઈવમાં અને એક વર્ણા ગાડી આવી, વર્ણા ગાડીમાં 5-6 જણા આવ્યા અને એ લોકો ઘાતકી હથિયાર લઈ લાઈવના માધ્યમમાં હતું અને અમારી ઉપર અમને હુમલો કર્યો, અમારા ફોન પણ તોડી નાખ્યા, અમારા પૈસા પણ ખેંચી લીધા અને આજે એફઆઈઆર આવી તો કંઈક અલગ જ આવી છે અમારી એફઆઈઆર। અમે જે રીતે લખાવડાવી હતી એમાંથી એક પણ રીતે હરખો જવાબ એફઆઈઆરનો પણ આવ્યો નથી અને અમારી પર જે હુમલો કર્યો છે એમાં એકદમ ઘાતકી હુમલો કર્યો છે। અગાઉ મેં
આ સિજ્જતોના વિરોધમાં ફરિયાદ આપેલી છે આપણે વાસદ પોલીસ સ્ટેશન. ત્યાં વાસદના પીઆઈએ એક પણ કાયદાકીય કોઈક પગલાં લીધેલા નથી. અને વાસદ ટોલનાકા પર વારંવાર અમારી ત્યાં અધડક કોણ છે કે નવા નવા બનાવો બને જ છે. સિજ્જતો લોકોને મારીને લૂંટી જ લે છે. તે છતાંય વાસદના પોલીસવાળા કેમ આગળ કાર્યવાહી નહીં કરતા એ મને ખબર પડતી નથી. મને હોવા છતાંય પણ કંઈક નવી વાતો આવી રહી છે આની અંદર. આજે મારી ઉપર એક વાત એવી આવી છે કે 2 જણા આરોપીઓ હાજર થયા છે અને એક એમાં આરોપી છે એ કોઈક સેટલમેન્ટ કરીને હાજર થયો છે. ટોટલ કેટલા જણા હતા જે હુમલો કરવામાં આવ્યો? 8 થી 10 જણા હતા. કયા કયા હથિયારો લઈને આવ્યા? એ દાંતથી પેલા ધારિયા કે ને ધારિયા લઈને આવ્યા હતા. વરણા ગાડીમાં ધારિયા લઈને આવ્યા હતા. કરણ ગોહિલ કરીને છે એ ધારિયા લઈને આવ્યા હતા. અને આજે એક નવી એવી વાત મળી છે કે અમે અત્યારે લઈને એવું મળતા હતા કે દિનેશ ભડવાડ, પણ દિનેશ ભડવાડ નથી. જે અમે દિનેશ ભડવાડના મળતા હતા એ ભાઈ છે રાજુ ભરવાડ છે, દિનેશનો ભાઈ છે, જેને અમારી પર બાકીના નામ ખબર નથી. અમે ચહેરોથી ઓળખી જઈએ છીએ. મારી તો માંગ એક જ છે સરકાર કને કે જેવી રીતે હર્ષ સંઘવી સાહેબ બધાને કહે છે કે ભાઈ ગુજરાતમાં ગમે તેવો ચમરબંધી હશે ને એને છોડવામાં નહીં આવે, તો આ ગુંડાઓ છે આ ગુંડાઓને છોડવામાં ના આવે અને અમને અમારો ન્યાય મળે. આપ સરકારશ્રીને અમે એક જ અરજ છે અને આ પોલીસ બધાને ન્યાય આપે. કેમ કે અત્યારે એવું થઈ ગયું છે તો અમને જાતિવાદ કરીને માર્યા છે.